આપણે સદભાગ્યની વાત કરું. એક ગોવાળ હતો. ગોવાળને ઓળખો ને? ગામમાં ગોવાળ હોય, બધી ગાય ભેંસ ચરાવવા લઈ જાય. એ ગોવાળિયાના સદભાગ્યની અંદર સ્વર્ગ લોકના લાડવા લખાયા. અહીંયા આટલા પેટલાના નહીં, સ્વર્ગ લોકના લાડવા. એ ગાયો ચરાવવા જાય છે, સદભાગ્ય એનું ખુલ્યું છે. સ્વર્ગ લોકની ગાય ધરતી પર ઉતરી આવી, જ્યાં પેલો ગોવાળિયો ચરાવે છે ત્યાં. આખો દિવસ ગાયોને ચરાવી છે. બધી ગાયો ગામ તરફ ચાલવા લાગી છે. અને પેલી સ્વર્ગ લોકની ગાય જોઈને એટલે પેલા ગોવાળને કીધું કે આ કોઈ મફત ગાવડી ચરાવવા હારું છોડી મેલી છે, મને એને પૈસા આપવા પડશે. એમ કરીને વગર કીધે છોડી દીધી છે. એ ગાયનું પૂછડું પકડી લીધું. ગમે તેના ખીલે તો જશે ને, એટલે ગાયનું પૂછડું પકડી લીધું. બધું ઘોર ગામ તરફ. પેલી ગાય સ્વર્ગલોકની એટલે ઉપડી સ્વર્ગલોકમાં. પેલા પૂછડું છોડી દે, સીધી સ્વર્ગલોકના દરવાજે આગળ ઊભી રહી છે. દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલો ભાઈ, દરવાજો ખોલો ભાઈ. આ ગાયનો માલિક કોણ છે? એટલે તરત સ્વર્ગલોકનો દરવાજો ખોલ્યો એટલે લક્ષ્મીજી આવ્યા. ગોવાળ કે આ ગાય તમારી છે? હા ભાઈ, આ ગાય તો મારી છે. કીધા વગર છોડી મેળવાની, પૈસા આપવાના નહીં. ખબર નહીં કેટલા દિવસથી તમે ગાય ચરાવવા મોકલો છો, મારે પૈસા હમણાં જોઈએ. એટલે લક્ષ્મીજી કહે છે, ભાઈ તું મૃત્યુ લોકનો માનવી છે, અને સ્વદેહી જ્યારે તું અહીંયા આવતો હોય એ તારું સદભાગ્ય છે. માટે આવ્યો છે તો કઈ જમીને જા, કઈ ભોજન પ્રસાદ લઈને જા, સારું ખાઈ લઈએ. તારે ખાવા બેઠો છે 32 જાતના પકવાન, ઘણા બધા પકવાન છે. એમાં કશું એને નજર ના પડી. પેલા લાડવા હતા એને ગમી ગયા. 1 2 નહીં, 1.5 2 ડઝન લાડવા બગડાઈ ગયો. ખાધું ભરપૂર એટલે ઘેન ચડે ત્યાં સૂઈ ગયો. સવાર થતા નીચે એના ફળિયાના ખાટલા ઉપર ઉતરેલો જાગ્યો. ઉઠીને તરત બધું ચારે તરફ નિહાળે છે. બધા ફળિયા વાળાને કહે છે, લાડવાનું નામ યાદ નહીં આવે? આવળા નાવળા, આવળા નાવળા. પેલો કે હું પણ એવડા ને એવડા. એ તો કે તો યાદ આવે કે આવળા નાવળા લાડવા કઈ ઉપર મળે છે, ઉપર. કે અમને ના લઈ જાય. આવું હોય તો ગૌચર ને આવી જવાનું. ગૌચરમાં કેટલા વાગે આવીએ? તો કે 5:55 એસટી ઉપડે છે. બધા આવી જવાનું ટાઈમ ટુ ટાઈમ એસટી ઉપડે છે ભાઈ. આખા ફળિયાના 200-250 માણસ 2-3 વાગ્યાના આવી ગયા. છેલ્લે એક ડોહીપા, એટલે મને છેલ્લે લઈ જવાનું યાર. સ્વર્ગલોકના લાડવા ખાતી જવાનું. માજી પણ આવ્યા છે. પેલા કે આમાં આવે તો શું કરીએ? તો કે મારા પગ પકડી લો. પેલા પૂછડું પકડેલું. એકબીજાના ગાય ઉડે એટલે એકબીજાના પગ પકડી લેવાના. ગાયનો સમય થયો ઉડવાનો એટલે બધા જ તમારે એકબીજાના પગ પકડી લીધા છે. 250 માણસ. અને છેલ્લે 251 ડોસીબા છેલ્લે રહ્યા અને એમને પગ પકડી લીધા. એ ઉપડ્યા છે તમારે. ડોહીબાને અધર ગાય ઉડી કે ડોહીબાને વરાપ આવી. અહીંયા છગા જણા પગ પકડી. અહીંયા છગા કેવડા ઉપર ગયા. પછી પેલા મગાને પૂછને કેવડા તો ઉપર ખબર ન બોલાય. મગા કાકા નીચે ડોસીબા પૂછે છે કેવડા. પેલા કે ભલા બતાય એવું નથી. જો પૂછડું છૂટી ગયું
બતાવે એવું નથી. હમણાં શાંતિ રાખો ડોશીબા. ઘડી પાછા ગયા, ઘડી પાછું ખબર અંતર પૂછી. બહુ વાર લાગી. સગા મગા કાકાને પૂછને કેવડા કેવડા. પેલા સગાએ પાછી ખબર મોકલાઈ. માજી પૂછે છે બતાવ્યું ને કેવડા કેવડા. લેવાર આવેલું તમારા આકાશમાં જયેલા છે અને આજી ડેમનું લેવાર આવેલું. આજી ડેમ અહીં રાજકોટમાં છે ને, એનું લેવાર આવી ગયેલું. અને પેલો મગો કાકો ખીજવાયો, કેવડા 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 આવડા આવડા. એ 250 મોણનું ટોરું નીચે આજી ડેમમાં. છેલ્લો ડોહીબા પહેલો આવ્યો, એની ઉપર 250 માણ. ડોહીબાને તો 10-12 ફૂટ કાદવની અંદર ગરકાઈ દીધા. હવે કુદરતનો નિયમ છે કે ભાઈ પાણીના અંદર જેનું મૃત્યુ થયું એને પાણીના જીવનો અવતાર મળે. બધાને દેડકાનો અવતાર મળ્યો, બધાને દેડકાનો અવતાર. અને ડોહીબા તો પાતાળ દેડકી થયેલા, કાદવના ગરકી થયેલા ને પાતાળ દેડકી. કઈ ચપ્પટ આવે થોડી કાદવમાં જ રહે. એટલે હજુ પણ તમે દેડકોના અવાજમાં જોજો, હજુ પૂછ્યા કરે મગા કાકા કેવડા કેવડા. હજુ એમનો પાર નથી આવ્યો. એટલે કહેવામાં આવ્યું છે સાહેબ, આ ભાગ્યની વાત છે. આપણા જીવનમાં પણ સુરતા નામની ગાય સપલો